નમસ્કાર, સેલ્વી ટીચિંગ ક્રિએશન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે ભાગ 3 ગણિતમાં ધોરણ 7માં ગાલા સ્વાધ્યાય પોથીમાં પાઠ 7માં નવા અભ્યાસક્રમ પ્રમાણે રાશિની તુલનામાં આપણે જે મોટા દાખલા છે તેનો આજે આપણે સારાંશ જોઈશું. 20% ડિસ્કાઉન્ટથી અનિલે ટી-શર્ટ ખરીદીને ₹100 બચાવ્યા તો ટી-શર્ટની કિંમત અગાઉ કેટલી હતી? હવે આમાં આપણે ટી-શર્ટની મૂળ કિંમત આપેલી નથી, તો પહેલાં આપણે ટી-શર્ટની મૂળ કિંમત ધારવી પડશે. તો ધારો કે ટી-શર્ટની મૂળ કિંમત ₹X છે. તેમાં આપણે શું મળે છે? તો કે 20% ડિસ્કાઉન્ટ મળે છે. એટલે આપણે કહી શકીએ કે એક્સના 20% બરાબર આપણે ₹100 એના બચાવ્યા છે. એક્સ ગુણ્યા 20% છે, તો ટકાને છોડવા માટે નીચે 100 કર્યા બરાબર 100. 20 × 20, 20 × 50 100. એટલે કે 1/5 બરાબર આપણે 100 મળે છે. તો હવે 5 છે એ ભાગાકારમાં છે, એ બરાબરની બીજી સાઈડ જાય તો એ ગુણાકારમાં જાય છે. તો એક્સ બરાબર 100 × 50 500. મતલબ કે ટી-શર્ટની મૂળ કિંમત ₹500 છે. એવી જ રીતે બીજો દાખલો કે 60 વિદ્યાર્થીઓમાંથી 15 વિદ્યાર્થીઓને ક્રિકેટ રમવું ગમે છે, તો કેટલા ટકા વિદ્યાર્થીઓને ક્રિકેટ રમવું ગમે છે? તો હંમેશા યાદ રાખવાનું કે કુલ વિદ્યાર્થી અને વિદ્યાર્થી જે આપેલા છે તેના આધારે જો ટકા શોધવા હોય તો સૌપ્રથમ કુલ વિદ્યાર્થી કેટલા છે? તો કે 60 વિદ્યાર્થી. તેમાંથી ક્રિકેટ રમવું ગમે તેવા વિદ્યાર્થીઓ કેટલા છે? તો કે 15. તો કુલ વિદ્યાર્થી હંમેશા ભાગાકારમાં લખાય છે અને ગમતા જેને ક્રિકેટ ગમે છે તે વિદ્યાર્થી હંમેશા ઉપર લખાય છે અને ટકામાં શોધવા માટે ગુણાકાર 100 લખાય છે. તો મીંડું ઉડી ગયું. હવે અહીંયા 6 વધ્યા અને 15 ગુણ્યા 10. 15 ડાય 150 ભાગ્યા 6 કરીએ એટલે કે 25 × 6 150 એટલે 25% મળે છે. એવી જ રીતે ત્રીજો દાખલો કે 2000ની ખરીદ કિંમત પર 12% વળતર મળે છે. જો ₹2000ની જ ખરીદી કરીએ તો કેટલું વળતર મળે છે? ધારો કે 2000ની ખરીદી પર એને 12%નું વળતર મળે છે. જો એ 2000ની જ ખરીદી કરી નાખે તો એને 12% એટલે કે કેટલા રૂપિયાનું વળતર મળતું હશે? એટલે 12%ના આપણે રૂપિયા શોધવાના છે. તો આપણે પહેલે ₹2000ના કેટલા ટકા છે? તો કે 12% છે. તો આપણે 12%નું વળતર શોધવાનું છે. તો 2000 ગુણ્યા 12 અને ટકાને છેડવા માટે 100. એના 2 0 છે એ ઉપર 2000માં ઉડી ગયા, તો અહીંયા વધ્યા 20. 20 ગુણ્યા 12 કરો એટલે ₹240નું આપણે વળતર મળે. મતલબ કે 2000ની જો ખરીદી કરો તો તમને ₹240નું વળતર મળે છે. એ જ રીતે ચોથો દાખલો ₹2500ને એવી રીતે વહેંચ્યા કે મનુને બે ભાગ, રાજુને 3 ભાગ અને કનુને 5 ભાગ મળે તો દરેકને કેટલી રકમ મળી? મતલબ કે ₹2500ને એવી રીતે 3 ભાગમાં વેચવાના છે, જેમાં મનુ, રાજુ અને કનુ એ 3 વ્યક્તિ છે તેને આપવાનું છે. મનુને 2 ભાગ આપવાના છે, રાજુને 3 ભાગ આપવાના છે અને કનુને 5 ભાગ આપવાના છે. તો દરેકને કેટલી કિંમત મળશે? તો પહેલાં તો કુલ ભાગ કેટલા થાય છે? 2 અને 3 અને 5 એ ભાગના સરવાળો થાય તો કેટલા થાય? 10 ભાગ થાય. મતલબ કે મનુને 10 ભાગમાંથી 2 ભાગ આપવાનો છે, એટલે કે 2500ના 2 ભાગમાંથી આપવાનું છે. એટલે 25 ભાગ્યા 10 એટલે કુલ 10 ભાગ, એમાંથી 2 ભાગ છે એ મનુના છે. તો 2500માંથી 2 ભાગ એટલે કે એને કેટલા મળશે? તો 0 ઉડી ગયો. 250 ગુણ્યા 2 કરો એટલે કે ₹500 એને મનુને મળશે. એવી જ રીતે રાજુને 3 ભાગ આપવાના છે, એટલે કે 2500ના ગુણ્યા 3/10. 10 એટલે કુલ 10 ભાગ, એમાંથી 0 કટ થાય તો 250 ગુણ્યા 3 એટલે ₹750 રાજુને આપવાના છે.
એવી જ રીતે કનુને 5 ભાગ આપવાના છે, તો કે 2500ના 5/10 ભાગ, એટલે કે મીંડું ઉડી જાય તો 250 ગુણ્યા 5 કરો એટલે 1250 રૂપિયા કનુને આપવાના છે. એવી જ રીતે 5મો દાખલો, શાળાની એક ટીમ આ વર્ષે 6 રમતો જીતી હતી, જ્યારે ગયા વર્ષે 4 રમતો જીતી હતી, તો ગયા વર્ષની તુલનામાં આ વર્ષે જીતમાં કેટલા ટકા વધારો થયો છે. ગયા વર્ષે એ 6 રમતો જીતી હતી, જ્યારે આ વખતે એ લોકો 6 રમત જીત્યા છે, જ્યારે ગયા વખતે 4 રમતો જીત્યા હતા. હવે ગયા વર્ષની તુલના કરવાની છે, તો 6માંથી 4 જાય એટલે કે 2 વર્ષની તો એ લોકોની કમ્પેરિઝન આવી. તો આપણે એ જ રીતે શોધવાનું છે કે ગયા વર્ષની તુલના અનુસાર 6માંથી 4 જાય એટલે 2 રમત જીત્યા હોય એવી તુલના થઈ. તો ગયા વર્ષની તુલનાના આધારે આપણે કરવાનું છે, તો 4 છે એ ભાગાકારમાં આવશે અને 2 છે એની 2ની તુલના મળી છે અને ગુણ્યા 100. 25 ચોક 100 અને 25 દુ 50, એટલે કે ગયા વર્ષે 4 રમતો જીતી હતી અને આ વર્ષે 6 રમતો જીતી, તો 2 રમતનો તફાવત મળ્યો, એટલે કે એને 50% જેટલો વધારો થયો છે. એવી જ રીતે 6થો દાખલો, એક ફૂલદાનીની પડતર કિંમત 120 રૂપિયા છે. પડતર કિંમત એટલે કે મૂળ કિંમત. જો દુકાનદાર ફૂલદાની 10% ખોટ ખાઈને વેચતો હોય તો ફૂલદાનીની વેચાણ કિંમત કેટલી હોય? હવે એક ફૂલવાળો છે, ફૂલદાની વેચે છે, જેના રૂપિયા છે 120, પણ દુકાનદાર છે એ 10% ખોટ ખાઈને વેચતો હોય છે, તો ફૂલદાનીની વેચાણ કિંમત કેટલી હોય છે? મૂળ કિંમત તો 120 છે, હવે આપણે ખોટ 10% ગઈ છે, તો એની મૂળ વેચાણ કિંમત કેટલી હોય તો એને 10% ખોટ ગઈ હોય એવું આપણે કહી શકીએ. તો વસ્તુની મૂળ કિંમત એટલે 120, વસ્તુ પરની ખોટ છે એ 10% છે, તો આપણે 120 રૂપિયાના 10% ખોટ, તો 120 ગુણ્યા 10% એટલે 10 ને ભાગ્યા 100, 0 કટ 0 કટ એટલે 12 રૂપિયાની ખોટ ગઈ છે એવું કહેવાય. એટલે કે વેચાણ કિંમત ખોટમાં 120 રૂપિયામાંથી જો આપણે 12 રૂપિયા કાઢીએ એટલે 108 રૂપિયામાં એ વેચાણ કરતો હોય તો જ એને ખોટ ગઈ હોય એવું આપણે કહી શકીએ. 7મો દાખલો, એક રમકડું રૂપિયા 540માં વેચાય છે. જો વેપારીને 20% નફો મળતો હોય તો રમકડાની પડતર કિંમત શું હશે? એટલે કે એક રમકડું વેપારી છે એ 540માં એક રમકડું વેચે છે, જેની પાછળ તેને 20 રૂપિયાનો 20%નો નફો મળે છે. મતલબ કે આપણે રમકડાની મૂળ કિંમત શોધવાની છે, તો આપણે મૂળ કિંમત આપણે ખબર નથી, તો આપણે એને પહેલે ધારી લેવાનું કે ધારો કે રમકડાની પડતર કિંમત એટલે કે મૂળ કિંમત x રૂપિયા છે, એને મળતો નફો 20% છે, તો રમકડા પરનો નફો એટલે કે આપણે પહેલાં નફો શોધીએ, તો કે xના 20% એટલે x ગુણ્યા 20%, ટકાને શોધવા માટે નીચે ભાગાકારમાં 100, 0 કટ ને નીચે વધે છે 10, તો 2 એકા 2 અને 2 પચા 10, એટલે xના છેદમાં 5 ભાગનો એને નફો મળે છે, જે હવે આપણે એની કિંમત આધારે શોધવો પડશે. તો વેચાણ કિંમત બરાબર આપણે પડતર કિંમત વત્તા નફો લખીએ તો આપણે ખબર પડે. વેચાણ કિંમત કેટલી છે? તો કે 540. પડતર કિંમત કેટલી છે? તો કે x પ્લસ નફો આપણે કેટલા રૂપિયાનો થયો? તો કે xના છેદમાં 5. હવે અહીંયા કને આપણે ચોકડી ગુણાકારની રીત કરવી પડશે કે આના ભાગમાં 5 છે, જ્યારે આના ભાગમાં 5 નથી, તો 5 છે એ xને ગુણશે એટલે 5x વત્તા x ભાગ્યા 5. 5x ને x એટલે કેટલા થયા? 6x. તો 540 બરાબર 6x છેદમાં 5. હવે 5 છે એ ભાગાકારમાં છે, જ્યારે બરાબરની બીજી સાઈડ જશે તો ગુણાકારમાં જશે. તો 540 ગુણ્યા 5 કરો એટલે 2700 મળે. 2700 બરાબર 6x. હવે 6 ગુણાકારથી જોડાયેલા છે. જો આપણે x એટલે કે પડતર કિંમત શોધવી હોય તો 6 ગુણાકારમાંથી હોય તો એને બીજી સાઈડ મૂકીએ તો એ ભાગાકારમાં જાય છે. તો 2700 ભાગ્યા 6 કરો એટલે આપણે x બરાબર 450 રૂપિયા મળે છે. મતલબ કે વસ્તુની મૂળ કિંમત, જે રમકડાની મૂળ કિંમત હશે એ 450 રૂપિયા હશે. એવી જ રીતે રૂપિયા 6000નું 9% લેખે 2 વર્ષનું વ્યાજ શોધો. આ તો સૌથી ઇઝી દાખલો છે, આપણે ખબર જ પડે. રૂપિયા એટલે મૂળ કિંમત એટલે 6000, જેને પ્રિન્સિપલ કહેવાય, મુદ્દલ કહેવાય. ટકા એટલે કે r એટલે રિમાઇન્ડર એટલે
9%. વ્યાજનો દર. ટી એટલે સમય એટલે કે 2 વર્ષ. મુદત. આઈ એટલે વ્યાજ શોધવાનું છે, ઇન્ટરેસ્ટ. તો આઈ બરાબર પી ગુણ્યા આર ગુણ્યા ટી ભાગ્યા 100. પી એટલે 6000, આર એટલે 9, ટી એટલે 2 વર્ષ ભાગ્યા 100. 2 મીંડા ઉડી ગયા તો 60 ગુણ્યા 9 ગુણ્યા 2 કરીએ તો 1080 રૂપિયા મળે છે. એ જ રીતે ₹2500નું 3 વર્ષનું વ્યાજ 600 રૂપિયા થાય તો વ્યાજનો દર શોધો. વ્યાજનો દર એટલે ટકા. તો પી એટલે કે મુદ્દલ 2500 રૂપિયા, સમય એટલે કે 3 વર્ષ, આઈ એટલે વ્યાજ 600 રૂપિયા, આર એટલે રિમાઇન્ડર એટલે વ્યાજનો દર શોધવાનો છે. સૂત્ર આપણે એ જ મૂકી શકીએ. જો સૂત્ર તમને બીજું લખવું હોય તો આ પણ લખી શકો કે જે શોધવાનું છે અને આ કરતા બનાવો, ગુણ્યા 100 ગુણ્યા આઈ ભાગ્યા પી ગુણ્યા ટી આ પણ મૂકી શકો. અને જો તમને આ યાદ રહે તો તમે આ પણ મૂકી શકો છો. 600 બરાબર 2500 ગુણ્યા આર ગુણ્યા 3 ભાગ્યા 100. 2 0 ઉપર કટ થઈ ગયા. 2500 ગુણ્યા આર ગુણ્યા 3. હવે 25 ગુણ્યા 3 કરો એટલે 25 તેરી 75 અને આર છે એ ગુણાકારથી જોડાયેલો છે. 75 ગુણાકારથી જોડાયેલો છે તો આપણે એને બીજી સાઈડ મૂકીએ તો એ ભાગાકારમાં જાય છે. એટલે કે 600 ભાગ્યા 75 થાય છે. હવે 600ને આપણે 2 ભાગ પાડીએ. 25 તેરી 75 અને 25 ગુણ્યા 24 કરો તો 600 મળે. તો 25 ઉડી ગયા એટલે 24 ભાગ્યા 3 અને 3 8 24, 3 1 3, 3 3 ઉડી ગયા એટલે 8% જેટલો આપણે વ્યાજદર મળે છે. એવી જ રીતે 10મો દાખલો. ₹4000નું 9% લેખે વ્યાજ જો 720 થાય તો મુદત કેટલી? મુદત એટલે સમય શોધવાનો છે. સેમ એજ મેથડ. પી મુદલ 4000 રૂપિયા, ટકા 9% એટલે કે આર, અને આઈ એટલે વ્યાજ 720 તો ટી સમય શોધવાનો છે. સેમ સૂત્ર 720 કિંમત મૂકી 4000 ગુણ્યા 9 ગુણ્યા ટી ભાગ્યા 100. 2 મીંડા ઉડી ગયા તો 40 ગુણ્યા 9 કરો તો 360 મળે. 360 ગુણાકારથી જોડાયેલા છે. બીજી સાઈડ જાય તો ભાગાકાર થશે. 0 0 કટ અને 72 ભાગ્યા 36. 36 તો 72 થાય એટલે 2 વર્ષનો સમયગાળો મળે. લાસ્ટ દાખલો. અમુક રકમનું 5% લેખે 3 વર્ષનું વ્યાજ જો ₹1200 થાય તો તે રકમ શોધો. હવે અમુક રકમ એટલે આપણે ખબર નથી તો આપણે એને શોધવાનું છે. અમુક રકમ એટલે મૂળ કિંમત શોધવાની છે. મુદલ. ટકા 5%, વર્ષ 3 વર્ષ, સમય આઈ એટલે વ્યાજ એટલે ₹1200. સૂત્ર એ જ મૂક્યું, કિંમત મૂકી અને સેમ મેથડ 20 50 100 અને 3 પી ગુણ્યા 3 અને ભાગ્યા 20. 20 છે એ ભાગાકારમાં છે. બીજી સાઈડ જાય તો ગુણાકારમાં જશે. 1200 ગુણ્યા 20 બરાબર પી ગુણ્યા 3. 1200 ગુણ્યા 20 કરવું એટલે 24000 મળશે. પી ગુણ્યા 3. 3 ગુણાકારમાં છે. બીજી સાઈડ જશે તો ભાગાકારમાં જશે એટલે 8000 એટલે મૂળ કિંમત છે એ 8000 મળે છે. એવા જ બીજા કોઈ દાખલા આપણે પૂછાય તો આપણે કેવી રીતે લખવું? 12/16 ને ટકામાં ફેરવો. ટકામાં ફેરવવા માટે હંમેશા ગુણાકારમાં 100 લખવા અને આપણે શોર્ટકટથી આપણે જેટલી ટૂંકી રીત કરશું એટલો ઇઝી દાખલો આપણા માટે બનશે. 3 ચોક 12, 4 ચોક 16, 4 4 ઉડી ગયા, 25 ચોક 100 એટલે 75% મળે છે. એવી જ રીતે 0.5ને ટકામાં ફેરવો તો 0.5 ગુણ્યા 100, પોઈન્ટ પછી 2 સંખ્યા છે એટલે એના 100 ઉડી ગયા એટલે 5% મળે છે. આ પણ આવી રીતે આપણે દાખલા કરી શકીએ છીએ. જ્યાં ના આવે એનો મતલબ સમજવાનો. ગુણાકાર. કુલ રાશિ શોધો એ પણ છે કે 5% બરાબર 600 થાય. મતલબ કે કેટલા રૂપિયાના 5% બરાબર 600 થાય? ધારો કે એક્સના 5% બરાબર 600 થાય તો એક્સ ગુણ્યા 5 ભાગ્યા 100 બરાબર 600. 5 × 5 અને 20 50 100. 20 ભાગાકારમાં છે. બીજી સાઈડ જશે તો ગુણાકારમાં જશે એટલે 600 ગુણ્યા 20 કરશો એટલે 12000 રૂપિયા મળશે.